જોકે મહારાજ તરત જવાની તૈયારી કરતા હતા, પણ ગામના ભક્તો કે મહારાજ હજી તો બપોરનો સમય થયો છે અને તમને સીધા જવું છે, આગળ કોઈ ગામ નથી હવે અને રણ જેવો રસ્તો છે, 7 ગાઉ ચાલ્યા પછી ગામ કે પાણી કે તળાવ આવશે. એના કરતા જો અમારું માનો મહારાજને કે આ બધા સંઘને સુખ થાય, રોકાઈ જાઓ, રાત્રે ચાલવા જેવું છે, રણમાં દિવસે ચાલવાથી ધખી જવાય. મહારાજ કેવું છે? તો કે હા. મહારાજ કે આ નાખ્યા ધામા તમારા ગામમાં હો. બપોરે મહારાજ પહોંચ્યા હતા, સાંજ સુધી રોકાણા. ભક્તજનોને આનંદ આનંદ થઈ ગયો, રસોઈનો સામાન બધો લઈ આવ્યા, રસોઈ થઈ છે, મહારાજ ભાવથી જમ્યા છે, બધાને વિવિધ ભોજનો બધાને જમાડ્યા છે પ્રેમથી. 2 પાર્ષદો હતા મહારાજ બપોરે જમીન થોડીક વાર આરામ કર્યો છે. નાથ ભગત અને ઉમાભાઈ 2 પાર્ષદો વીરણનો પંખો ભીંજાવીને પ્રભુ ઉપર પવન નાખતા હતા, મહારાજની ભાવથી સેવા કરતા હતા. શ્રીજી મહારાજ ક્યારેક એના ઉપર બહુ ખીજાઈ જાય તોય રાજીપે મહારાજની સેવા કરે, મનમાં ઝાંખા પડે નહીં જરાય. મહારાજ ગમે તેવું અપમાન કરે, ક્યારેક કાઢી મૂકે, વારે વારે વઢે શ્રીજી મહારાજ, વગર વાંક કે હો, વાંક હોય ને વઢે તો વાંધો નહીં, વગર વાંકે વઢે તો પણ મનમાં સુખ માનતા. અને શ્રીજી મહારાજની આપણા ઉપર કેવી કૃપા, મહારાજ આપણે વઢે હો આવું માનતા. અને શ્રીજી મહારાજ પણ એના અંતરમાં ભગવાન પ્રત્યેનો ભાવ વૃદ્ધિ પામે એટલા માટે વારે વારે વઢતા. જેમ હીરો તોડ્યો ન તૂટે તો એ અમૂલ્ય કહેવાય, અને એમાં હેત વધે કે સાચો હીરો છે પણ તોડવા ગયા અને તૂટી ગયો તો ખલાસ. એવું છે, કસોટી કરતા ખબર પડે અને ત્યારે એમાં હેત વધે છે. ઘણી વખત શ્રીજી મહારાજ ભક્તજનોને વઢતા, અને ક્યારેક ક્યારેક કોઈક એવા હોય ને નબળા મૂજાઈ જાય ને તો પછી મહારાજ એને હાંચવતા હો, માન સન્માન આપીને પછી એને ન વઢે શ્રીજી મહારાજ, કે આ બિચારા કરમાઈ જાય છે, નબળા પડે છે, નારાજ થાય એવું શ્રીજી મહારાજ ક્યારે પણ કરતા નહીં. શ્રીજી મહારાજને એક તાન હતું કે આ ભક્તજનો સુખેથી આ સત્સંગમાં રહે, બધા રાજીપે રહે. જેને જેટલો મોક્ષનો ભાવ તેટલું નિર્માણીપણું રહે અને તેટલું ધામમાં સુખ મળે, એને જેટલો ભાવ એટલું ધામમાં સુખ મળે. એવું છે આ સત્સંગમાં ભક્તજનો. અને ઘણા બધાને આવો મહિમા ન હોય તો આ ભાવ લે આ સત્સંગનો, કોઈક ઉપર એને ક્રોધ આવે, સંતો કે ભક્તજનો ઉપર પોતાના દેહના અભિમાનમાં, પણ જ્યારે દેહ પરાધીન થશે તો શું કરી લેવાના? બોલ્યો અભિમાન ક્યાં જશે? બધું કરમાઈ જશે. બધું આ કંબળ છે ને, કરમાઈ જવાનું, મોઢામાં કરચલીઓ પડી જશે, કાંઈ નહીં રે. થોડુંક તો એ વિચારું હો, એમને એમ અભિમાનમાં ફરતા રહીએ તો સત્સંગમાં દ્રોહ થઈ જાય કોઈકનો. જ્યારે દેહ પરાધીન થાય ત્યારે તલભાર પણ માન રહેતું નથી, અને દેહાભિમાનમાં બધા દોષ રહેલા છે. અને અનર્થ માત્રનું જો કારણ હોય તો આ દેહનું અભિમાન છે. અભિમાન ના જોઈએ એવી સરસ મજાની ચોપાઈઓ આધારાનંદ સ્વામી લખે છે. વિનય અભિમાન સો શોભાય પારા, સબ કો લગત તેહી જન પ્યારા. વિનય અભિમાન સો શોભાય પારા, સબ કો લગત તેહી જન પ્યારા. વિનય અભિમાન સો શોભાય પારા, સબ કો લગત તેહી જન પ્યારા. બિના અભિમાન સો શોભાય પારા, સબ કો લગત તેહી જન પ્યારા. ધન સંપત્તિ है मद को मूला, धन संपत्ति है मद को भूला, और मद को है ऊंच ही कूला, और मद को है ऊंच ही कूला. विद्या तन से होवत
अभिमाना सतपुरुष को आवत जाना। विद्या तन से होत अभिमाना सतपुरुष को आवत जाना। सतपुरुष जो संपत्ति पावे समुद्र गुण जो ग्रहण करावे। सतपुरुष जो संपत्ति पावे समुद्र गुण क्यों ग्रहण करावे। શ્રીજી મહારાજ સરસ મજાનું સમજાવે હો. અભિમાન વગરનો માણસને છે ને એ બધાને પ્યારો લાગે છે, બધાને. અને અભિમાની ગમે એટલો હોશિયાર હશે, ગમે એટલો બુદ્ધિશાળી હશે, પણ કોઈને નહીં ગમે, ગમશે જ નહીં. એ બિન અભિમાન સો શોભા અપારા. માણસની સુંદર શોભા છે કે જેને અભિમાન નથી તેને. કેટલાકને ધનનું અભિમાન હોય, સંપત્તિનું અભિમાન હોય, મારી પાસે કેવું અઢળક નાણું હશે, પણ ભગવાન ધારે ને તો એક સેકન્ડમાં એને હતો ન હતો કરી નાખે. હો, ધન ક્યાં જાય ખબર ન પડે. કેટલાકને ઊંચ નીચ કુળના અભિમાન હોય, કેટલાકને વિદ્યાનું અભિમાન હોય, કેટલાકને શરીરનું અભિમાન હોય, પણ કેટલાકને તો ખબર ન પડે કે મારી પાસે અભિમાન છે. એ પણ સત્પુરુષને ખબર પડે કે આ બધું અભિમાન છે, એ માન ના જોઈએ. હો, સત્પુરુષ છે જેમ જેમ સંપત્તિ પામે ને એમ સમુદ્રની જેમ એ ગંભીર બને છે. સમુદ્રમાં જેમ જેમ નદીઓના જળ આવે છે એમ સમુદ્ર ગંભીર બને છે. જેમ જેમ સંપત્તિ મળે સત્પુરુષને, હો, વિદ્યાનું ધન મળે, વિદ્યા ધન, ધર્મ જ્ઞાન વૈરાગ્ય વગેરે મહાસદગુણો પ્રાપ્ત થાય. ભગવાન જેવા એમાં ગુણો આવે છતાં પણ એ અભિમાની નહીં, પણ કેવા બને? ગંભીર બને, નિરભિમાની બને. સમુદ્ર જેવો ગુણ ગ્રહણ કરે, નદીની જેમ છલકાઈ જાય નહીં. નદીઓ તો હાલતે છલકાઈ જાય, વધારે વરસાદ વરસે ને તો નદીઓ અવળી હાલવા માંડી જાય છે. ધર્મની રક્ષા માટે ઘટે તેટલું અભિમાન રાખવું જોઈએ. પાછું ધર્મની રક્ષાને માટે, બીજું નહીં. હું સત્સંગી છું, મારાથી આ ન થાય એવો થોડો ગૌરવ રાખો, એનું થોડુંક તાન રાખો. અધર્મથી બ્રહ્માંડનું રાજ્ય મળતું હોય તો પણ એને નરકની સમાન દેખે. હો, અધર્મ વડે કરીને કાંઈ મળે ના જોઈએ. બસ ધર્મથી, ધર્મમાં રહો, પોતાના નિયમ ધર્મને સાચવો. એમાં મહારાજ કે ખૂબ સુખ અને શાંતિ મળશે. સંત અને હરિજનોમાં હેત અપાર છે એવો વિચાર કરવો. संत हरिजन पर है तय पारा। संत हरिजन पर है तय पारा। भाग्य को प्रथम एहि विचारा। भाग्य को प्रथम एहि विचारा। संत हरिजन पर है तन जाही अनक बहु न खावत ताही। संत हरिजन पर है तन जाही अनक बहु न खावत ताही। मूर्ति में रखत चित हमेशा लोक ठगन तेहि जान नवेसा। मूर्ति में रखत चित हमेशा लोक ठगन तेहि जान नवेसा। लोक ठगन तेहि जान नवेसा। लोक ठगन तेहि जान नवेसा। ભગવાનના ભક્તને પહેલો વિચાર તો એ છે કે સંત અને હરિજનો ઉપર અપાર હેત. ભગવાન અને ભગવાનના ભક્તો ઉપર, સંતો ઉપર અપાર હેત.
અને જેને સંત કે ભગવાન કે ભક્તો ઉપર હેત નથી એનું તો અનાજ ન ખાવું, એમ લખ્યું આમાં. અન્ન કબુ ન ખાવત તાહી. સત્સંગી હોય ને, અવગુણ ભાવવાળો હોય, એના ઘરનું પાણી ન પીવે, પાણી. મૂર્તિમાં હંમેશા ચિત્ત રાખતો હોય, ભલે અખંડ ભગવાનનું સ્મરણ કરતો હોય, પણ જો એને ભગવાનના સંત કે ભક્તો ઉપર હેત નથી ને, તો એ સાચો ભગત નથી, ઠગ ભગત છે, એવી કથા છે. શું છે? ઠગ ભગત. હો, દુનિયા એને જોઈને રાજી નહીં થાય, અને ભગવાનના ભક્તો પણ એના ઉપર જરાય પ્રસન્ન થશે નહીં. ક્યારે અન્ન પોતે ન ખાતો હોય, એવી તપસ્યા કરતો, એવી કથા એ. કઠિન તપસ્યા કરતો હોય, ભગવાનનું અખંડ ધ્યાન કરતો હોય, સવારે ઉઠીને પૂજા પાઠ કરતો હોય, પણ ભગવાનના ભક્તોમાં જો હેત નથી તો એ લોકોને ઠગનારો છે. એમ ભગવાનના સાચા ભક્તો માનવું મનમાં પાછું. સાચા ભક્તો હોય ને એ એવી રીતે સમજવું એને. જેને સંત કે ભગવાનના ભક્તોમાં પ્રીતિ છે તેને જ મૂર્તિમાં ચિત્ત ચોટે છે, બીજાનું ચિત્ત મૂર્તિમાં ચોટતું પણ નથી. એવી શ્રીજી મહારાજ કેટલીક વાતો કહી છે. 4 ઘડી પ્રભુ પોઢી રહ્યા. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા અને કીધું કે બધાને તૈયાર કરો. મનુભા રાજાને બોલાવ્યા કે આ બધાને ગાન ઉપર બહુ તાન છે, માટે દુક્કડ સરોદા લઈને ગાન કરો. મહારાજ કે આપણે મધરાતે નીકળવું છે, ચંદ્રનું અંજવાળું થાય ને ત્યારે નીકળવું છે, રાત તો કાઢવી પડે. આપણે એવું હોય તો હોઈ જઈએ. થોડીક વાર મહારાજ બપોર પછી આરામ કરી લીધો તો પછી સંતો સારંગ રાગ ગાવા લાગ્યા, દુક્કડ સરોદા લઈને. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી પોતપોતાના પદો ગાય. હો, મહારાજ કે તમે પોતે બનાવેલા કીર્તનો ગાઓ, કારણ કે એમાં થોડીક વધારે મજા આવે. ભાવથી બનાવ્યા હોય, જોકે સંતો બીજાને ગાતા, હો, પોતાના બનાવેલા, બીજા સંતોના બનાવેલા, ભાવથી બધા ગાતા. 4 ઘડી સુધી કીર્તન ગાન કર્યું, લગભગ 1.5 થી પોણી 2 કલાક સુધી. શ્રીહરિ બહુ પ્રસન્ન થયા. રાત ઠરી, ઠંડો પોર થયો, ત્યારે હરિભક્તો બધા આવીને બોલ્યા કે તમે બહુ દયા કરી મહારાજ, ભક્તજનો માટે તમે તન ધરેલું છે. માત પિતાને મોક્ષ આપી, વનમાં ફરી પશુ પંખી અને વૃક્ષનો પ્રભુ તમે ઉદ્ધાર કરેલો છે. વન દરમિયાન તમારી મૂર્તિને હેતથી અંતરમાં જે નખ શીખ ચિંતવે છે એ બધા મનુષ્યો કોટી ઉપાય ન મળે એવી આત્યંતિક મુક્તિના અધિકારી બને છે. હેતથી આપણી મૂર્તિનું ચિંતન કરે, કરોડ ઉપાય ન મળે એવો મુક્તિનો માર્ગ એને મળે છે. પ્રભુ આપ તો તપના મીસે ગિરી પર્વત, વન, મોટા મોટા શહેરોમાં ફર્યા, જેણે જેણે સેવા કરી તમારી એનો મોક્ષ કર્યો પ્રભુ તમે. એમ અમારા મોક્ષ માટે પણ પ્રભુ અહીં સુધી પધાર્યા છો, તો અમારા ઘરે પણ પધારો. કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી ઘરે પધરામણીની ભક્તોએ વિનંતી કરી. પીપળી ગામમાં મહારાજ કે ચાલો તમારા ઘરે પણ આવશું. ભક્તજનો ઘેરે ઘેર મહારાજને પધરાવ્યા છે, ખૂબ સેવા કરીશ. પછી ઉતારે આવ્યા. 2 ઘડી દર્શન દીધા છે બધા ભક્તજનોને. મધ્યરાત્રિ થતા શ્રીહરિ ઉઠ્યા અને સવારી તૈયાર કરાવી. હો, પદ્ધતિ કેવી હતી? ડંકા વાગવા લાગ્યા. ડંકા ગુરુકુલમાં ડંકો વાગે એટલે છોકરાને રજા પડે. સમય સમય ડંકો વાગે, જમવાનું ટાણું થાય એટલે આવે. હવે મહારાજની સવારી ચાલવાની તૈયારી થાય ને એટલે પેલો ડંકો પડે એટલે ખબર પડે કે એ બધા તૈયાર થાવ. ભવ્ય સવારી હો શ્રીજી મહારાજની. સવારી તૈયાર કરી અને પૂંજારાવડ રસ્તો દેખાડવા આવ્યા, કારણ કે અંધારામાં ક્યાંક ભૂલા ન પડી જાય પાછા મહારાજો. એક ગાંવ સુધી રસ્તો બતાવવા માટે આવ્યા છે. ચંદ્રનો પ્રકાશ થયો. શ્રીહરિ કે હવે અમે ચાલ્યા જશું. ભક્તજનોને ત્યાંથી પાછા વાળી અને શ્રીહરિ ચાલતા થયેલા છે. ઠંડી રાત્રિમાં 12 વાગ્યા પછી પ્રભુ ચાલતા થયા. પીપળી ગામથી 7 ગાઉનું રણ ચાલી અને શ્રીહરિ રોજકા ગામ પધાર્યા સવારના સમયમાં. ત્યાં તો રાજા કાકાભાઈને ખબર પડી મહારાજ પધારે છે, એ પણ સામે આવ્યા છે.
દિવસ ઉગતા શ્રીહરિ આવ્યા, મહારાજને દંડવત પ્રણામ કરેલા છે. મહારાજ રસોઈનો સામાન બધો તૈયાર જ છે, હાલો આપ રસોઈ બનાવો અને અહીંયા કને મુકામ કરો. મહારાજ કે તમારો ભાવ હશે તો જમશું ખરા, પણ સવારનો સમય છે એટલે મુકામ તો અહીંયા નહીં કરીએ. જિંજર ગામ જઈને અમારે રહેવાનું છે. રોજકાના સરોવરમાં કૂવો હતો, ત્યાં બધા નાયા, ટીમણ પાણી કર્યા, પાણીના વાસણ પણ ભરી લીધા, પાત્ર ભરી લીધા. રસ્તામાં તરસ લાગે તો પીવા તો જોઈએ ને. ત્યાં લગી બળદને માટે ઘાસ, ખાંડ, ઘી, ગોળ વગેરે ભક્તજનો લઈ આવ્યા છે. આજના બધા આપણા વાહનોને ડીઝલ પેટ્રોલ જોઈએ, તેદીના તો પછી ઘાસ જોતું ને. ભક્તજનો એવી સેવા કરતા. અને કાકાભાઈએ એક બ્રાહ્મણ પાસે મહારાજને માટે પવિત્રપણે થાળ તૈયાર કરાવેલો હતો. શ્રીજી મહારાજ દરેકને ઘેર પધરામણીઓ કરી અને થાળ જમેલા છે. પછી ભક્તોએ સેવા કરી, હોનાના હાર પહેરાવ્યા મહારાજને. હો, ગજા ગઢવીએ સુવર્ણનો એક મહારાજને સરસ મજાનો વેઢ પહેરાવ્યો. એવી બહુ સેવા કરી ભક્તજનો. એક એક અક્ષર વાંચવા જાઉં તો આપણે ટાઈમ ઘણો જાય. ગામના ભક્તજનો સુવર્ણના દાગીનાઓ મહારાજને અર્પણ કરી અને સારો એવો લાભ લીધો છે. પોતાના મનોરથ પૂર્ણ કર્યા, ભક્તજનોને પ્રસન્ન કરી અને શ્રીહરિ ત્યાંથી આગળ ચાલતા થયેલા છે. જેમ જેમ પોતાનો દેશ નજીક આવતો જાય તેમ તેમ ભક્તજનો રાજી બહુ થાય. હો, ચાલતા ચાલતા બધા ભક્તજનો વડતાલથી નીકળ્યા હતા, દૂર દૂરથી બધા આવ્યા હતા કે મહારાજ જે રસ્તે જાય છે એ રસ્તામાં પોતપોતાના દેશ આવતા હતા. એ બધા ભક્તજનો સાથે જોડાણા છે અને બધા નીકળ્યા છે. માર્ગમાં ચાલતા શ્રીજી મહારાજ ગજા ગઢવી અને માવને કહેવા લાગ્યા કે જો જિંજર ગામ આવે ત્યાં સુધી તમારા કાવ્ય બોલો, અમારે સાંભળવા છે. અને વારા ફરતી મહારાજ કે છંદ સંભળાવો અમને, કે છંદ. અને શ્રીજી મહારાજ ને છંદ સંભળાવે છે ભક્તજનો. સર સર પર હરિયા મારદાર અનુસર કર કરવાર ધર્મેલ કરે. હરિહર સૂર્ય વાર્ય છરે અતિ મનહર ભર ભર અતિ ઓર હર ખબર નિરખાત નર પ્રવાર પ્રવાર ઘણ નિર્ધર નિકાટ મુકુટ શિર સવર નમે ગણ રવ પટ ફરાર ખરાર પદ ભૂગર રંગ ભર સુંદર શ્યામ રમે રે ધીરે રંગ ભર સુંદર શ્યામ રમે. હરે સાધા જલય ગાધાયંતર જપ બુડ ખાધા કરિહાધા શરણ લાધાયનુસર મિટ ગઈ ઉપાધા જૈન બાધા બંધ દાદા દા કરી જય રમન રાધા મિત્ર માતા હરણ બાધા શ્રી હરિ રે જીરે હરણ બાધા શ્રી હરિ. પટ પટ ઉલટ પલટ નટ વટ જટ લટ પટ કટ ઘટ નિપટ લે કોકટ યતિ હુકટ ટુકટ ગટી ઢીન ડર મન ડર મત લટ લપટ મલે જમુના તટ પ્રગટ અમર અટ રટ જુટ સુર ટટ ખે ખટ તેમ સમે ગણ રવ પટ ફર રગર પદ ઘૂંગર રંગ ભર સુંદર શ્યામ રમે રે જીરે રંગ ભર સુંદર ગલધાર તમાલા ગલધાર તમાલા અંતર તાલા વિષય બિહાલા ચિત તાલા મજબૂત મસાલા તૃપ્ત ન થાલા ઠાકોર થાળા પડપાલા મન ક્રોધ કરાડા જરત જન્માડા અંતર જાલા મુટ જમતા
सदगुरु का बंदा ब्रह्मानंदा साच कहंदा सब हंदा रे भाई साच कहंदा सब हंदा वसुदेव द्वारे देहदारे हार तारे भूम के सुरकाज सारे संत तारे देश मारे होम के सुरपति हुकारे में गवारे ब्रज युगारे गिरधारी जय रमन राधा मित्र माधा हरण बाधा श्री हरि रचिरे हरण बाधा श्री हरि अरे नाचत निशंका मृग मद पंका गम 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 का गुगरू का ढोलों का ढमका होवत हंका डम 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 का डमरू का रण तूर रणंका भैर भड़ंका गगन झणंका गरेशा जय देव सिद्धेशा हरण कलेशा मगन मणिसा माहे सारे भाई मगन हमेशा माहे सारे भाई मगन हमेशा माहे सारे जिरे मगन हमेशा माहे जिंजर गाम આવી ગયો સરસ મજાને છંદ ને દુહા ને કીર્તનના પદો ને મહારાજ આજ્ઞા કરી ને માર્ગમાં ભક્તજનો જાત જાતના જેમાં શ્રીજી મહારાજના ચરિત્રો આવી જાય, ભગવાનના અવતાર ચરિત્રો આવે, ભગવાન અવતાર પૃથ્વી ઉપર શા માટે ધારણ કરે છે એ બધી મેં વાતો આવી જાય. આવા બધા કીર્તનો ને છંદ ને દોહા ને ખૂબ બોલ્યા. મહારાજ એવા પ્રસન્ન થઈને વસ્ત્ર આભૂષણો પહેરેલા હોય ને, ગામો ગામ ભક્તો દાન કરે, એનું શું કરે મહારાજ? આમ રાજી થઈ જાય, દેતા હોય બધું. જી આવે હાથમાં કપડા ઉતારીને મહારાજ આપી દેતા. મયારામ ભટ્ટ ભેગા રહેતા મહારાજ ભેડા એક પોટલું બાંધીને રાજી થઈ જાય, કપડા ઉતારીને આપી દે. પછી પહેરવા તો જોઈએ ને બીજા કપડા, અને ઓલા તો પ્રસાદ મળે એ તો મહારાજને પાસેથી પ્રેમથી સ્વીકારે. આવી તો માર્ગમાં મજા થતી જતી હતો. મહારાજ ખુશ થઈ ગયા બધા ગાઈને. મહારાજ કે બહુ સરસ ગાયા. કે મહારાજ કે આ બધા જો કોઈ મોટા રાજા પાસે હોય ને તો રાજા તો એને ઘણી બધી માયા આપે હો, રાજાને ખુશ કરે તો. પણ એ બધા પાકા જમીનદાર હતા એટલે એવી કોઈ આશા હતી નહીં. મહારાજને રાજી કરવા હતા એને બીજું કાંઈ જોઈતું નતું. માઇક આશાવાળા તો સત્સંગમાં ટકી ન શકે, ભાગી ગયા બધા માઇક આશાઓ વાળા. દિવ્ય આશા છે સત્સંગની, જેને આશા છે એ સત્સંગમાં ટકે છે. ભગવાન સિવાય જેને બીજી કોઈ ચાહના ન હોય એ ભગવાનની પાસે રહી શકે, અને બીજાને તો શ્રીહરિ પાસે રાખે નહીં. હો માઇક આશાવાળા તમે ઘરે રહ્યો. મહારાજ પોતાની સાથે બધા ભક્તો દરબારો બધા કાઠીઓ હતા ને એને પૂછતા, ઘર સાંભળતું તો ભાગી જાજો હો ઘરે. તો નથી સાંભળતું મહારાજ કે. હો મહારાજ કે ઘરના સ્વપ્ન આવતા હોય તો ઘરે જવાનું. અરે મહારાજ નથી આવતા કે. હો એ કેટલું ધ્યાન રાખશે વિષય, કેટલું ધ્યાનથી ને કેટલો હેત પ્રેમ મહારાજમાં હશે કે ઘરના સ્વપ્ન ના આવે. મૂકીને આવ્યા હોય 4 મહિના મહારાજ ભેડા ફરે, ઘર ના સાંભળે. એટલે શ્રીજી મહારાજ પણ એને કેટલા બધા એમ કે વશ કરેલા હશે, કેટલા રાજી રાખતા શ્રીજી મહારાજ આ બધાને. અને જીવ જયારે આવું કર્મ કરે છે, ભગવાનને પ્રસન્ન કરે છે, એના આડાવડા ખાતા બધા સાફ થઈ જાય છે. હો એક દી તો ભાઈ ખાતા તપાસવાના તો છે ને આપણા. જીવના ખાતા જયારે તપાસે છે ત્યારે બધો હિસાબ મળે છે, આણે શું કર્યું છે જિંદગીમાં. એમાં સંતની જયારે સેવા કરે ત્યારે શ્રીહરિ એનો તરત ઉદ્ધાર કરે છે. અને શ્રીહરિ જ્યાં રાખે ત્યાં અક્ષરથી અધિક સુખ માનીને બધા ભક્તો રહે છે. દુઃખ આવે કે સુખ આવે પણ સંતની સેવા કરે છે તેને તો અણચિંતવ્યા અપાર સુખો મળે છે. જિંજરના પણ એક ખોડાભાઈ હતા, એને ખબર પડી મહારાજ પધાર્યા છે, શ્રીહરિને સન્મુખ આવ્યા છે, ગદગદ કંઠે થયા છે, દંડવત પ્રણામ કર્યા. માર્ગમાં મહારાજને ફૂલના હાર પહેરાવેલા છે.
એમને મહારાજની સવારી પોતાના ગામમાં લઈ ગયા છે. મહારાજ અમારા ઘરમાં પધરામણા કરો, એ ગામને પાવન કરો, દર્શન દ્યો અને પછી સરોવરની પાડ ઉપર ઉતારા કરો, એવી કૃપા કરો. મહારાજ કે બહુ સરસ. પછી તો કેવી શોભાથી ગામમાં પ્રવેશ કર્યો, જિંજર ગામમાં. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, અલિયા ખાચર અને સોમલા ખાચર મહારાજને ચામર ઢોળવા લાગ્યા. ચામર આવે છે ને, ચામર. અમારે ઈશ્વર સ્વામી દરરોજ ઘનશ્યામ મહારાજને ચામર ઢોળે હો, શણગાર આરતી કરીને. ચામર છે ને પવિત્ર બહુ છે. શું કામ ઢોળવાનું હોય? એ ચામરનો પવન છે ને, પવન બહુ પવિત્ર, એ ભગવાનને દેવાનો, ભગવાન રાજી થાય એમાં. આ દક્ષિણી પંડિતો કહેતા હતા કે ચામર શું કામ કરવાનું હોય? તો કે એનો પવન છે એ એટલો બધો પવિત્ર છે, એ પવિત્ર પવનથી ભગવાન પ્રસન્ન થાય છે. એટલા માટે ભગવાન ઉપર ચામર ઢોળવાનું, ચામરથી ભગવાનને પવન નાખવાનું. ખટવાંગ રાજા શ્રીજી મહારાજ ઉપર છત્ર ઝાલેલું છે. સુરા ખાચર વગેરે 4 કાઠી રાજાઓ સદાય શ્રીહરિની સમીપે રહેતા. મહારાજ જેવી આજ્ઞા કરે એવી આજ્ઞાનું પાલન કરતા. મુડુભાઈ, સોમરાજ નામનો એક કાઠી, માત્રો ધાંધલ, અલર્ક નામનો એક કાઠી, નાજો જોગીઓ, કાળો મકવાણો, આ બધા મહારાજ ભેડા ભેડા ફરતા હતા. ભગવા કપડા નતા, બાકી તો ત્યાગી જેવા જ શ્રીહરિની હજુરમાં રહેતા. મુક્તાનંદ સ્વામી કે કોઈક મનવંતરમાં આ જુદા જુદા લોકપાળો હતા બધા હો. અને સૂર્યને ઠેકાણે અભય રાજા, શેષને ઠેકાણે જીવેન્દ્ર, એમ સમજવું. મહારાજની સેવામાં હતા ને આ બધા. આવા બધા સમર્થ ભક્તજનો મહારાજ ભેડા ફરતા હતા. શ્રીજી મહારાજે એના સામર્થ્યને છુપાવી રાખ્યા હતા. દેહ ગેહાદિકમાં અહમ મમત્વ અને અવિદ્યાય કરીને જીવને બંધન તો થાય છે એવું. પણ શ્રીહરિનો જ્યારે બહુ સહવાસ થયો ને, શ્રીહરિને સંગે રહ્યા એટલે શ્રીહરિની સાથે એને મમત્વ બંધાણો. મમત્વ તો બંધાણો, છતાં પણ એના અંતરની શુદ્ધિને માટે શ્રીજી મહારાજ વારંવાર વિવિધ ચરિત્રો કરતા હતા. ભક્ત અને શ્રીહરિની વાત એ ભક્તજનોના સુખને માટે છે. ભગવાનની વાતો અને ભગવાનના ભક્તની વાતો ભગવાનના ભક્તના સુખને માટે છે. અભક્ત જનોને બધું ઝેર રૂપ લાગે એટલે નિંદા કરે હો. રહી ન શકે. દુર્જન લોકો ભગવાનની કે ભગવાનના ભક્તો નિંદા કરે, નિંદા કરી અને પછી સંસાર રૂપી કૂવામાં પડે. જીવ તો જોકે અજર અમર છે, મરતો નથી, પણ જીવને દુઃખ તો ભોગવા પડે છે. કર્મ ફલ પ્રદાતા શ્રી હરિ છે. સત્સંગ ન કર્યો જીવ અને પછી ભગવાન એને જે જે જોનીમાં મૂકે ને ત્યાં પરવશ થકો જાય. શું કરે? ન જવું પડે? જવું જ પડે એને. પરવશ થઈને એમાં દુઃખો બધા ભોગવે. કૂતરા ને ગધેડા ને વગેરે વગેરે કેવા કષ્ટો ભોગવે. પછી ભગવાન તો અદ્દલ ન્યાય આપે છે, એમાં ફેરફાર નથી કરતા. જેવા કર્મ એવી એને ગતિ આપે છે. જીવાત્મા જ્યારે શ્રીહરિને શરણે થઈ અને ભગવાનનું ભજન કરે છે ત્યારે બંધન થકી છૂટે છે. દાસ થઈને જે વર્તે છે તેની સમજણ સાચી છે. મહારાજ કી સમજણ અમને બહુ ગમી. આત્મરૂપે વર્તનારા દાસપણું ભૂલી જાય છે તો પણ એને કર્મનું બંધન લાગે છે. તો દાસપણું જો ભૂલી જાય તો કર્મથી બંધાય છે. આત્મા રૂપે થઈ અને શ્રીહરિના દાસ રહે એ નક્કી હરિભગત છે. તેવા હરિભક્તો સત્સંગમાં દેશો દેશ અને ગામો ગામ છે. એવા બધા ભક્તજનોના મનોરથ પૂર્ણ કરવા માટે અને બીજા અનેક જીવાત્માઓનો ઉદ્ધાર કરવા માટે શ્રીહરિનો અદ્ભુત વિચરણ છે. એમાં કુબુદ્ધિ લોકો છે, પાખંડીજનો છે, એ આ વાતને સમજી શકતા નથી. આ સત્સંગનો દોષ લઈ અને પોતાનું બુરું કરે છે. દીવામાં જેમ પતંગીઓ આવીને પડે છે અને બરે છે, એમાં કઈ દીવાનો તો કઈ વાંક કહેવાય નહીં. શું કામ આવીને પડે? એમાં સત્સંગ છે શુદ્ધ દીવા જેવો છે. એમાં આ બધા દુર્જન લોકો છે દોષ લઈ અને પાપમાં પડે છે. એમાં કઈ સત્સંગનો દોષ નથી. જિંજરના ખોડાભાઈ પોતાના ભવનમાં મહારાજને પલંગ ઉપર બિરાજમાન કરેલા છે. પોતાની બધી સંપત્તિ હતી ને એ પ્રમાણે મહારાજનું પૂજન કરેલું છે. આરતી કરી મહારાજની સ્તુતિ કરેલી છે.
સંતોની પણ પૂજા કરેલી છે